આમાં ઓલો ડબલ ઢોલકી અમીર બારાડી ફારાડી જે હોય આપણે કઈ કામ નહીં, બરોબર? એમ કે મેં પિન્ટુ કોળીની આઈડી ઉડાવરાઈ. એટલે આ બારાડી તારે ભલા કશું થાય નહીં. તું ઘડીકમાં ફર્યું બોલો હો, ઘડીકમાં અમારા વખાણ કરો હો, ઘડીકમાં તું પાછો હતો એમ લઈ કરો હો. એટલે તું ઓલા દડા જેવો હો, ઓલો દડામાં હવા ભરાય છે, ઠેકડા મારે એવડી તું ઘડીકમાં આમનો ઠેકડો માર લે, ઘડીક આમનો ઠેકડો માર. એટલે ખાસ કરીને તને કહું કે અમુક લોકોએ લગભગ 10 થી 15,000 મારા આઈડી ની અંદર રિપોર્ટ માર્યા છે. એના કારણે માત્ર 24 કલાક મારી આઈડી બંધ થઈ છે. અને કોઈની હેસિયત નહીં કે મારી આઈડી હાવ બંધ કરી શકે, બરોબર બરાડી? એટલે માપમાં રહેવાનું. માત્ર 24 કલાક જ બંધ થઈ છે, બાકી કશું નથી થવાનું પિન્ટુ કોળીનું. અને એવી આઈડી બાયલીનું તો હું રાખતો જ નહીં. મારા આઈડી શું કામની હે મને કે હાલ બરાડી? મારા માટે સમાજ એ જ મારું ગૌરવ. એવી આઈડી બાયલીની હું હાડાબારી રાખતો નહીં. 24 કલાકના બદલે ભલે 48 કલાક ચાલુ થતી હોય, મને કઈ બેલ ના પડે. એટલે તારે બહુ ખુશ થવાની જરૂર નહીં બરાડી. તું જેમ દડા ઘોડે ઠેકડા મારો હો ને એમ માર્યા કઈ, તારી કઈ વેલ્યુ રહી નહીં. ઘડીક તું અમારું ખ્યાલ, ઘડીક પાછો આમ જતો રહે. એટલે તું જે કરતો એ કર્યા ખા, બીજું તારું કઈ કેવું નહીં મારે. કારણ કે બધાને ખબર પડી જાય તું ચેવો હો, બરોબર? એટલે શાંતિહીન જે કરતો એ કર. અને પિન્ટુ કોળીની આઈડી 24 કલાકની અંદર પાછી આવી જશે, બરોબર? ઓકે બરાડી? રેડી ને? અમુક લુખ્ખાઓ અત્યારે મને ફોન કરી અને એવું કે છે કે પિન્ટુ કોળીની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉડી જતી રહી ને, તો એ લુખ્ખાઓને હું ખાલી એટલું કહીશ કે પિન્ટુ કોળીની આઈડી ઉડાવી એ તમારી તાકાત નહીં. કદાચ મારી આઈડી તમે 24 કલાક બંધ કરી શકશો. અને પિન્ટુ કોળીને કોઈ આઈડીની જરૂર જ નહીં. પિન્ટુ કોળી સાથે જે કોળી અને ઠાકોર સમાજ છે ને, 18 વરણ, એ જ પિન્ટુ કોળી માટે મહત્વનું છે. બાકી પિન્ટુ કોળીની ગમે એમ આઈડી ઉતારો ને તો કઈ મેળ ના આવે લુખાઓ. એટલે તમે જે મને ફોન કરો હો ને એના માટે સ્પેશિયલ આ વિડીયો ઉતાર્યો હે. દરેક લુખાઓને મારે કેટલાક જવાબ આલવા? તો લુખાઓ તમને જ કહું કે એવી તમે 500 આઈડી પિન્ટુ કોળીની ઉડાડો ને તો કઈ ફેલ નહીં પડે. મારા માટે મારો સમાજ એ જ મારું ગૌરવ છે. મને કઈ ફેર ન પડતો લુખાઓ. એટલે ખાસ કરી અને તમે આ વિડીયોમાં સમજી જજો કે પિન્ટુ કોળીનો તમે એક મોસનો વારે હલાઈ શકવાના નહીં. બાકી જય માન દાતા, જય વેલનાથ. દરેક મિત્રોને વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો. અમુક અસામાજિક તત્વો કોળી અને ઠાકોર સમાજ તથા આહિર સમાજને સામેના લાવવા માટેના કાવતરા કરી રહ્યા છે. ત્યારે કોળી અને આહિર સમાજના આગેવાનોએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગઈકાલે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનું રાજુલા આહિર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું અને એક એકતાનું પ્રતીક દર્શાવવામાં આવ્યું. અને આની અંદર હું ખાસ કરી કહીશ કે જે આ આહિર અને કોળી સમાજની જે એકતા છે ને એ હંમેશા માટે બનેલી રહે. અને ખાસ કરી અસામાજિક તત્વો જે બે સમાજને સામસામા લાવવાના કાવતરા કરી રહ્યા છે ને એના ગાલ ઉપર આ તમાચો છે. આ કોઈ બે સમાજની લડાઈ ત્યારે હતી જ નહીં. આ ન્યાયની અને અન્યાયની લડાઈ હતી, જેની અંદર ન્યાયની જીત થઈ છે. અને ખરેખર આ કોળી અને આહિર સમાજે આ ઉત્તમ ઉદાહરણ ગઈકાલે પૂરું પાડ્યું છે. એ માટે આહિર સમાજનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ એક ઉત્તમ ઉદાહરણ તમારા થકી આ પૂરું પાડવામાં આવ્યું છે. જય માન દાતા, જય વેલનાથ, જય કોળી સમાજ. સમર્થનમાં અને તેના માટે હું અવાજ ઉઠાવ્યો અને હું આ આહિર સેનાને જવાબ આપવા માંગુ છું કે આહિર સમાજના જે પણ મિત્રો એવું કહે છે કે અમે પરસોત્તમભાઈ ને હીરાભાઈને પૂછવા માંગીએ છીએ કે આવો અમારી સાથે ડિબેટ કરો કે ધોકા મારવાની વાત ખરેખર શું છે. તો જે આહિર સેનાના મિત્રોએ લેટર પેડ વાયરલ કર્યો, બરાબર, અને તેમને ડિબેટ માટે બોલાવે છે, તો હું એમને કહેવા માંગુ
તો તમે પેલા કામ કરો. જો ખરેખર તમે એમ કહેતા હો કે ભાજપના મંત્રી છે, બરાબર, ને આવું નિવેદન આપ્યું, તો તમે પેલા બધા ભેગા થઈને લેટર પેડ વાયરલ કરો આહિર સેનાનો, અને એમાં લખો કે અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ. આ એક, બરાબર, તમે ભાજપનો બહિષ્કાર કરો છો, લેટર પેડ વાયરલ કરો. જો ખરેખર તમને એવું હોય કે ભાજપના મંત્રી છે છતાં આવું નિવેદન આપ્યું છે, તો તમારે તમારા લેટર પેડમાં કાલે જાહેર કરી દો કે અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ. એમાં ચિરાગ ઝાલા તમારી સાથે. બીજું કે નવનીતભાઈ ઉપર જે હુમલો કર્યો એમાં ખાલી આરોપી આહિર સમાજના જ છે ભાઈ. એ આહિર સમાજ સાથે જોડાયેલા છે ભાઈ. એમાં અડધા અડધ તો કોળી સમાજના દીકરા છે. એ તો ઘટના જ્યાંથી બની અત્યાર સુધીમાં એ મુદ્દો તો કોઈ લીધો જ નથી કે જેટલા 14 આરોપીઓ છે એમાં કોળી સમાજના કેટલા આરોપીઓ છે ભાઈ. કોળી સમાજમાંથી આવતા કેટલા લોકો આરોપી છે? આવું કોઈ વિચાર્યું? તમે ખાલી એમ કહો કે આહિર સમાજ છે, આહિર સમાજ છે. ખરેખર આ લડાઈ આહિર સમાજ સામેની છે જ નહીં ભાઈ. આ કેમ તમે વિચારતા નથી? આરોપીમાં તો કોળીના દીકરા હોતા નહીં છે. અમે તો એને હોતા નહીં કે એને સજા થવી જોઈએ. તો તમે કેમ ભાઈ એટલો મુદ્દો આહિર સમાજ તરફ લઈ જાવ છો? આરોપીઓ આહિર સમાજના દીકરા પણ છે અને કોળીના દીકરા પણ છે, બરાબર. તો અમે કઈ કોળીના દીકરા પ્રત્યે સહાનુભૂતિ નથી રાખતા. આરોપી આરોપી જ કહેવાય, એને કઈ સમાજ કઈ લેવા દેવા નથી હોતા ભાઈ. તો અમારા સમાજમાંથી આવતા જે લોકોએ આ કૃત્ય કર્યું છે, તો એને કઈ અમે સાવરતા નથી, એના ઉપર ગુના દાખલ કરવા જોઈએ. તો એ તો તમે વિચારતા નથી, એ તો તમે ખુલીને કહેતા નથી. અને મીડિયાવાળા એમ નથી કહેતા કે ભાઈ તમે પરસોત્તમભાઈને અને હીરાભાઈને ટાર્ગેટ કરવાનું તમે રહેવા દો, કેમ કે ઓલરેડી નવનીતભાઈ ઉપર જે બનાવ બન્યો તો આરોપીમાં કોળીના દીકરા હોતા નહીં છે. તો અમે કઈ આ કોળી સમાજમાંથી જે આવે છે, બરાબર, એને જે ગુનો કર્યો છે એને અમે કઈ સાવરતા નથી, એના ઉપર ગુના દાખલ થવા જોઈએ. તો જો કોળી સમાજમાંથી આવતા જે આરોપીઓ છે, બરાબર, તો એના ઉપર ગુના દાખલ થાય, એને સજા થાય, તો ભાઈ બીજા તમારા સમાજમાંથી કદાચ આવતા હોય આહિર સમાજમાંથી, તો એના ઉપર પણ આ જ થવું જોઈએ. આ બંધારણ સર્વોપરી છે. તો એમાં ક્યાં પરસોત્તમભાઈ ને હીરાભાઈની વાત આવી ભાઈ? એવું કઈ થોડુંક છે કે ખાલી તમારા સમાજના દીકરા માટે એને સજા આપવા માટે અમે લડીએ છીએ? એમાં તો ભાઈ અમારે છે. લડાઈ કોની સામે છે? લડાઈ એવા લોકો. મિત્રો, ઓલા અમીર બરાડી હવે છેલ્લે ગુંડાગર્દી ઉપર ઉતરી ગયો અને એના ગ્રુપમાં જે મારી આઈડી છે ને એની અંદર રિપોર્ટ મારવાની ચર્ચા ચાલુ થઈ ગઈ છે કે 5000 રિપોર્ટ મારો એટલે કોળી પટેલ પિન્ટુ બળદેવની આઈડી જતી રહે. કાંઈ જુઓ એના ગ્રુપમાં જે ચર્ચા ચાલે છે ને એનો સ્ક્રીનશોટ મેકેલો હ. તો હું દરેક ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે એ રિપોર્ટ મારે ને એના કરતાં વધારે આપણે ફોલો થવા જોઈએ, જેથી કરી આપણી આઈડીને ઊની આંચ પર ના આવે. અને આ આઈડી હંમેશા માટે અન્યાય વિરુદ્ધ બોલશે, ચાહે હામાં ગમે તે હોય. પણ જ્યારે મારા સમાજની વાત આવશે ને એટલે પ્રથમ મારો સમાજ, પક્ષ બધી સાઈડની વાત, પણ જ્યારે મારા સમાજ ઉપર વાત આવશે એટલે પક્ષના પટ્ટા જે પણ હશે એ ખીચામ કરી જશે. કારણ કે મને સમાજનું ગૌરવ હોય, સમાજનું અભિમાન હે. એટલા માટે કહું છું કે આવા બરાડી ફરાડીને કહી દો કે પિન્ટુ કોળીની આઈડીને બહુ વાર લાગશે. તારા અમીર બરાડીને કહી દો કે તારા જેવા ચેટલાય ગયા આઈડીને રિપોર્ટ મારનારા, પણ પિન્ટુ કોળીની આઈડીને એક ઊની આંચ નથી આવવાની. એટલે દરેક ભાઈઓને નમ્ર વિનંતી છે કે બને એટલું ભાઈઓ ફોલો કરો. આપણી આઈડી બંધ ના થઈ જોઈએ એની જવાબદારી મારા તમામ ભાઈઓની છે. જય માન ધાતા, જય કોળી સમાજ. અને બરાડી તારામાં તાકાત હોય ને એટલી મહેનત કરી લેજે, ખુલ્લે આમ કહું. અને જો કદાચ મારી આઈડી બંધ થઈ જાય ને તો મને કંઈ ફેર પડતો નથી. મારા સમાજ માટે હું ગમે તે કરવા માટે તૈયાર હોઉં છું, કારણ કે મને સમાજનું ગૌરવ છે. જય માન ધાતા, જય કોળી સમાજ. ખરેખર હું યાસાઈટી ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ગુજરાતના
તમામ મીડિયા જેને નવનીતભાઈના કેસની અંદર પૂરેપૂરા રિપોર્ટ ગુજરાત સમક્ષ હાજર કર્યા છે, તમામ લોકો સમક્ષ હાજર કર્યા છે. એમાં ખાસ કરી નવજીવને પણ ટોટલિંગ માહિતી મીડિયાની અંદર પ્રસારિત કરી છે. એટલે ખરેખર હું તમામ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે એક વાત પણ જણાવી રહ્યો છું કે એસઆઈટી ટીમની કામગીરી હજુ ચાલુ જ છે, તપાસ ચાલુ જ છે. અને હજુ 3-4 તીડિયું જે બાકી છે ને એ પણ એસઆઈટીની ટીમ દ્વારા ધરપકડ એમની પણ કરવામાં આવશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આની અંદર એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. મેન ગુનેગાર જે આરોપી હતા એ તો પકડાણા જ, પરંતુ હજુય 2-3 કે 4 આરોપી જે બાકી છે ને એની પણ ટૂંક જ સમયની અંદર ધરપકડ કરવામાં આવશે. જય માન દાતા, જય વેલનાથ. જય વેલનાથ. બગદાણા એસઆરટી ટીમે ફરી વખત 2 વ્યક્તિઓને 2 શખ્સને જવાબ દેવા માટે બોલાવવામાં આવે છે. મને એવું લાગે છે કે હવે રેલો મોટી માછલીઓ સુધી પહોંચશે. એટલે ખરેખર મિત્રો બને એટલો વિડીયો શેર કરો. જય માન દાતા, જય કોળી સમાજ. સત્તા એ જ માસ્ટર કિંગ. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એ નહીં, પરંતુ ગુજરાતની ગાદી એટલે કે સિંહાસન એટલે કે મુખ્યમંત્રીનું પદ આ વખતે કોળી ઠાકોર સમાજમાં હોવું જોઈએ. કોણ કોણ આ વાતની અંદર સહમત છે મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરો. જય માન દાતા, જય વેલનાથ. ગુજરાતની ગાદી એ કોળી અને ઠાકોર સમાજ પાસે હાલદાન હોવી જોઈએ. સત્તા ઇઝ માસ્ટર કિંગ. હવે આપણે ગાદી ઉપર કબજો કરવાનો છે, બાકી ધારાસભ્યો, સાંસદ સભ્યો નહીં, પરંતુ ગુજરાતની ગાદી એટલે કે મુખ્યમંત્રી કોળી ઠાકોર સમાજનો હોવો જોઈએ. જેટલા પણ આ વાતની અંદર સહમત હોય ને એ તમામ ભાઈઓ આ વિડીયો બને એટલો આગળ શેર કરો મિત્રો. જય માન દાતા, જય કોળી સમાજ. આવતી તારીખ 1/2/2026 રવિવારના રોજ જે ભાવનગર મુકામે કોળી સમાજનું મહાસંમેલન થવાનું છે એની અંદર આજે પોલીસની મંજૂરી મળી ગઈ છે. તો આ સંમેલનની અંદર સમસ્ત કોળી અને ઠાકોર સમાજને હાજર રહેવા માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે. ખરેખર સમસ્ત કોળી અને ઠાકોર સમાજનું એકતાનું પ્રતીક આ સંમેલન હશે. એટલે દરેક સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો, આગેવાન, મિત્રોને દરેકને આ સંમેલનની અંદર હાજર રહેવા માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે. જય માન દાતા, જય કોળી સમાજ. અને ખરેખર સમાજની એકતા શું છે એ આ સંમેલનની અંદર આપણે બતાવીશું. જય માન દાતા, જય કોળી સમાજ. અલા હમણાં સાંભળ્યું છે કે પિન્ટુભાઈની આઈડી ઇન્સ્ટાગ્રામની ઉડી ગઈ, એટલે એમાં હમીર બારાડીએ મિત્રો એક વિડીયો પોસ્ટ કર્યો છે કે કેમ પિન્ટુની આઈડી ઉડી ગઈ ને. હમીર બારાડી એવું કહે છે કે બ્રાન્ડ છે, બ્રાન્ડ. હવે બ્રાન્ડ નેમ તો ભાઈ ઘણા બધી હોય છે. બ્રાન્ડ એટલે શું છે ખબર? એક નામ છે. અને નામ કોનું છે ખબર? હમણાં એક ખજૂરભાઈ સિંગ તેલ, ખજૂરભાઈનું સિંગ તેલ છે, પછી રાજાણી ચા છે. આ બ્રાન્ડ નેમ છે. બીજા તો ઘણા બધી છે, એવા આપણે ઉદાહરણ નથી દેવા. પણ આ બધી બ્રાન્ડને બંધ કરનાર કોણ ખબર? એની ઉપર બેન્ડ મારનાર કોણ હોય? સરકાર હોય. એટલે જો તમને કદાચ એવું બ્રાન્ડ નેમનો ફાંકો હોય ને તો કાઢી નાખજો. એટલે અને ખરેખર તો ભાઈ સારું કહેવાય કે પહેલાં તમારું ગયું અને પછી અમારા પિન્ટુભાઈનો વાળો આવ્યો. એટલે એમાં નો પ્રોબ્લેમ, તમે તારે ચાલુ રાખો. પણ ખાસ યાદ રાખજો ભાઈ બ્રાન્ડ એટલે શું, બરાબર? એમાં પછી આપણે આગળ ચર્ચા પાછા બીજા નવા વિડીયોમાં કરશું. મોકલો ફટાફટ વિડીયો શેર કરજો મિત્રો.